હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીએસએસબી 2026 ની એક્ઝામ આવી રહી છે અને ઘણા લોકોને ક્વેશ્ચન થાય છે અને ઘણા લોકો પૂછે છે કે અત્યારે ગ્રુપ એ માં ફોકસ કરવું કે ગ્રુપ બી માં, બીકોઝ ઘણા લોકો એવા છે કે જે માત્ર ગ્રુપ બી ઉપર જ ફોકસ કરવા માંગે છે. તેમને જ્યારે આપણે પૂછે કે ગ્રુપ એ કેમ સ્કીપ કરવું છે તો તેમનો એક જ આન્સર હોય છે કે એમાં ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક આન્સર લખવાના થાય છે. તો હવે એ વિચારવું પડે કે કોઈ એક કરવું કે બંને કરવું, આનું સોલ્યુશન કઈ રીતે લાવવું. અને જે લોકો પણ ગ્રુપ એ માટે તૈયારી કરી રહ્યા છે તો તેમને એક ક્વેશ્ચન થાય છે કે બી ક્યાંક સ્કીપ તો નહીં થઈ જાય ને, તો બી માટે શું કરવું. તો હવે આપણે સમજીશું કે કઈ રીતે ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન કરવી જોઈએ અને બંને વચ્ચે એક પુલ બાંધવાનો પ્રયત્ન કરીશું કે આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને કરી શકીએ. ઓબ્વિયસલી તમારે પ્રીમાં એટલા માર્ક્સ લાવવા જ પડશે જ્યારે તમે એ અને બી બંને માટે ક્વોલિફાય થઈ શકો, અથવા તમે માત્ર એ જ લખવા માટે માત્ર બી જ લખવા માટે ક્વોલિફાય થશો. તો હવે આપણે એ સમજવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્સ આપણને બેઝિક બધાને ખબર જ છે કે બંને માટે કોમન પ્રિલિમ્સ હશે, બંને માટે મેરિટ બનશે, એ અને બી માટે અલગ અલગ મેરિટ બનશે જગ્યા પ્રમાણે. ઘણા લોકો એ માટે ક્વોલિફાય થશે, ઘણા લોકો માત્ર બી માટે, ઘણા લોકો બંને માટે. એટલે આ એક વસ્તુ આપણને ખબર છે. હવે મેઇન ડિફરન્સ શું છે કે મેઇન્સ નો ડિફરન્સ છે. ગ્રુપ એની મેઇન્સ છે એમાં ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ ના 3 પેપર હશે. વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે, તમારે લખવા પડશે. અને ગ્રુપ બી માં મેઇન્સ હશે ઓબ્જેક્ટિવ હશે, એટલે કે ઓપ્શન્સમાં તમે ટીક કરો અને એક્ઝામ મેળવો. હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે આપણે ડિસાઇડ કઈ રીતે કરવું કે આ બંનેમાંથી આપણે શું કરવાનું છે. બંને કરવું છે, ગ્રુપ એ કરવું છે, ગ્રુપ બી કરવું છે, આપણને ખબર કઈ રીતે પડશે. તો એના બેઝિકલી બે વસ્તુ છે. ફર્સ્ટ કે આપણું સ્ટેટસ શું છે અને આપણી ચોઇસ શું છે, એના ઉપરથી ડિસાઇડ થશે કે આપણે કરવાનું શું છે. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણી તૈયારી કેટલી છે. તૈયારી ઇન ધ સેન્સ કે હું પ્રિપેરેશનની વાત નથી કરતો, હું એક એટીટ્યુડની વાત કરું છું કે આપણે એ જોખમ લેવા માટે તૈયાર છીએ કે જ્યાં આપણે ગ્રુપ એ ની મેઇન્સ માટે પ્રેક્ટિસ કરીશું. જો એ કરવા માટે આપણે તૈયાર હોય તો આપણે લઈ શકીએ કે હા ઓકે ચલો હું એ અને બી બંને કરી શકીએ. એ વસ્તુ આપણે જાણવી પડશે, આપણી કેપેસિટી જાણવી પડશે કે હું લખવા માટે, યાદ રાખવા માટે કે ડિસ્ક્રિપ્ટિવ કોઈ પણ ક્વેશ્ચન લખવાનો થાય તો હું કરી શકું કે નહીં, અને ના હોય તો વધારી પણ શકાય છે. કેપેસિટી કોઈ લિમિટ નથી. આપણો એટીટ્યુડ શું છે કે મારે પાસ થવા માટે લેવું છે, મારે જોબ માટે લેવું છે, મારે માત્ર વાંચવા માટે ને એક એક્ઝામ મારે મારા પ્રોફાઇલમાં એડ કરવી છે એટલા માટે લેવું છે. ઇટ ડિપેન્ડ્સ ઓન એટીટ્યુડ. એટલે આ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે એ ડિસાઇડ કઈ રીતે થશે કે તમારે એ કરવું છે, બી કરવું છે કે બંને જોડે કરવું છે. હવે આપણી ચોઇસ પર પણ ડિપેન્ડન્ટ હોય છે ઘણી વખત કે ભાઈ મારે જોબ કઈ જોઈએ છે. ઘણા લોકો એવા હોય છે કે મારે ગ્રુપ એ ની જોબ જ જોઈએ છે, ગ્રુપ બી ની એક્ઝામ આપતા જ ના હોય અથવા તો એને સિલેક્ટ જ ના કરી હોય. ઘણા લોકોએ માત્ર ગ્રુપ બી જ સિલેક્ટ કર્યું હોય બીકોઝ એ લોકો ઓલરેડી લખવાના ભયથી, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ જે લખવાનું છે એમનો એને ફિયર હોય છે કે હું કઈ રીતે લખીશ, અને હાર્ડવર્ક કરવાની ઈચ્છા જ ના હોય કે બી ઠીક છે આપણે વાંચી લેશું, વાંચીને જઈએ અને ટીક કરી લેશું, માર્ક આવી જશે, પાસ થઈ જશું. અને એમાં જગ્યા પણ ઓછી છે એટલે કોમ્પિટિશન પણ વધારે હશે. તો હવે આપણી ચોઇસ અને આપણા સ્ટેટસ ઉપર ડિપેન્ડ કરે છે. હવે એનો આગળનો વિડીયો એના માટે છે કે જે લોકો એ અને બી બંને માટે ઇન્ટિગ્રેટેડ તૈયારી કરવા માંગે છે. એટલે જે લોકો પણ અહીંયા સુધી કોઈ પણ એક ડિસાઇડ કરી લીધી છે એક્ઝામ, તો એમને આગળ વિડીયો જોવાની જરૂર નથી. જે લોકો એવું વિચારે છે કે મારે એ અને બી બંને માટે પ્રિપેરેશન કરવી છે, કે ફોર એક્ઝામ્પલ ન કરે નારાયણ અને મારાથી એનું કટ ઓફ ક્લિયર નથી થતું તો હું બી ની એક્ઝામ પણ કેમ ક્લિયર કરી શકું. તો હવે એની ઇન્ટિગ્રેટેડ તૈયારી કઈ રીતે કરવી એના ઉપર આપણે થોડી વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એના બે જ અપ્રોચ છે, બંનેમાં એ કોમન છે કે સિલેબસ અને પ્રેક્ટિસ. તો પહેલા આપણે સિલેબસ થી વાત કરીએ કે જીએસ નો સિલેબસ એ અને બી માટે ઓલમોસ્ટ સેમ છે. ઓલમોસ્ટ સેમ જ હશે એ આપણને બધાને ખબર છે. ગુજરાતી માટે એ, ઇંગ્લિશ માટે એ, ગ્રુપ એ માટે બંનેમાં ડિસ્ક્રિપ્ટિવ આવશે. હવે અહીં એક વસ્તુ સમજો, આ એકદમ ઈઝી છે. જો તમે જીએસ ને સરખું વાંચ્યું છે, એ માટે વાંચો કે બી માટે વાંચો, ઇટ ડઝન્ટ મેટર. સમજણ જો તમારી સારી હશે એ અને બી માટે, તો ગુજરાતી અને ઇંગ્લિશના પેપર કરવા એ તમારા માટે અઘરા નથી. ઘણા લોકોને ઇંગ્લિશમાં બીક લાગતી હશે પણ એનું પણ ટેન્શન નથી, બીકોઝ ગ્રામર થી આ વસ્તુ ઘણી ઈઝી થઈ જાય છે. માત્ર તમે ગ્રામર કોઈક તમને સરખું કરાવી દે અથવા તમે જાતે સરખું કરી લો તો ઇંગ્લિશમાં લખવું પણ અઘરું નથી. એટલા માટે મેં લખ્યું છે ઇટ્સ ઈઝી. જો તમે જીએસ કરવા માટે ધારો કે તમે એવું ડિસાઇડ કર્યું કે મારે ગ્રુપ બી જ કરવું છે અને તમે જીએસ એના માટે કરવાના જ છો, તો ગ્રુપ એ તમારા માટે અઘરું નથી. તમારા માટે ગુજરાતી પણ અઘરું નથી, તમારા માટે ઇંગ્લિશ પણ અઘરું નથી, ભલે એમાં જ આવતું હોય. તો આ એક વસ્તુ અહીંયા સમજવી પડશે કે બધામાં આ વસ્તુ કોમન જ છે. તમે જીએસ નો સિલેબસ કર્યો છે મતલબ કે તમે ગ્રુપ એનું જીએસ નું પેપર પણ લખી શકો છો, ગુજરાતનું તમે ગુજરાતીનું પેપર પણ લખી શકો અને ઇંગ્લિશનું પેપર પણ લખી શકો છો. આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. એટલા માટે સિલેબસ ઓલમોસ્ટ કોમન છે. ગુજરાતી અને ઇંગ્લિશમાં કઈ નવીન નથી આવતું, જસ્ટ ખાલી ફોર્મેટની ગેમ હોય છે. કયો ક્વેશ્ચન છે ને કયા ફોર્મેટમાં લખવાનો છે, ક્યાં શું લખવાનું છે, ક્યાં કોમા કરવાનો છે, ક્યાં ફૂલ સ્ટોપ કરવાનો છે, બસ એટલી જ ગેમ હોય છે. બાકી બધું જીએસ નું જેમાં કોપી પેસ્ટ આવતું હોય છે. સેકન્ડ વસ્તુ પ્રેક્ટિસ છે. ઘણા લોકો જે લોકો એ અથવા તો બી નું પ્રિપેરેશન ફિક્સ કરી લીધું છે કે મારે આ જ કરવું છે, તો એના માટે આ વસ્તુ છે કે અગર તમે જીએસ ગુજરાતી અથવા ઇંગ્લિશ માટે ઓબ્જેક્ટિવ માટે પ્રિપેર છો કે હા મારે જીએસ વાંચવાનું છે, ગ્રુપ બી ની પ્રિપેરેશન કરવાની છે અને હું ઓબ્જેક્ટિવની પ્રિપેરેશન અથવા તો પ્રેક્ટિસ કરીશ, ઓએમઆર કરીશ, એટલે મને ખબર પડે કે મેઇન્સ કઈ રીતે પાસ કરવી. તો હવે એક વસ્તુ સમજો કે જો તમે જીએસ ઓબ્જેક્ટિવ માટે વાંચી શકતા હોય તો જીએસ ડિસ્ક્રિપ્ટિવ માટે લખવું કઈ અઘરું નથી. તમારા માટે રિકોલ પ્રેક્ટિસ થઈ જશે અને આ પણ ઈઝી જ છે.
ફોર એક્ઝામ્પલ તમે પ્રધાનમંત્રી અથવા તો પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ તમે વાંચ્યું છે. હવે રાષ્ટ્રપતિ તમે વાંચ્યું છે તો તમે ઓબ્વિયસલી એમના બધા જ ફેક્ટર યાદ રાખવાના છો કે એમનો કાર્યકાળ કેટલો હોય છે, એમને શપથ કોણ લેવડાવે છે, એ રાજીનામું કોને આપે છે, એ કયા કયા સમયે એમની શું શું જવાબદારી હોય છે, એ બધું જ તમે વાંચવાના એક ઓબ્જેક્ટિવના પર્સપેક્ટિવથી. હવે વિચારો કે આ બધું તમારે યાદ રાખવું છે તો એક કોરું પેજ લો, કોરું પેજમાં ઉપર રાષ્ટ્રપતિ લખો અને એમના વિશે તમે જે વાંચ્યું છે એ બધું લખવાનો પ્રયત્ન કરો, 1, 2, 3 બુક બંધ કરીને. હવે આ શું કહેવાય? આને રિકોલ કહેવાય. હવે જો તમે ગ્રુપ બી ની તૈયારી કરવાનું વિચારતા હોય ઓબ્જેક્ટિવ, તો રિકોલની મેથડ છે તમારા માટે મસ્ત છે. ત્યારે જ તમે ઓબ્જેક્ટિવમાં વધારે પોઈન્ટ્સ અથવા તો વધારે મુદ્દા અને વધારે ફેક્ટ યાદ કરી શકશો. એટલા માટે રિકોલ કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્રુપ બી માટે, જ્યારે તમે ઓબ્જેક્ટિવની તૈયારી કરતા હોય. અને જો તમે રિકોલ કરી અને રાષ્ટ્રપતિ ઉપર એક પેજ લખી શકતા હોય તો તમારા માટે ડિસ્ક્રિપ્ટિવના આ 3 પેપર લખવા અઘરા નથી. આ વસ્તુ તમે સમજો. એટલા માટે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંનેની તૈયારી ઇન્ટિગ્રેટેડ કરવી ખૂબ જ સહેલી છે. તમારે માત્ર જીએસ વાંચવાનું છે, જીએસ ને સમજવાનું છે, ત્યારબાદ એને લખીને ગ્રુપ એ માટે તૈયારી કરવાની છે અને એના ઓપ્શન્સ એટલે કે OMR સોલ્વ કરી, ઓબ્જેક્ટિવ સોલ્વ કરી અને ગ્રુપ બી માટે તૈયારી કરવાની છે. તૈયારી બધામાં સેમ જ છે, સિલેબસ ઓલમોસ્ટ બધામાં સેમ જ છે, કંઈ અલગ નથી. એટલા માટે હું કહું છું કે ઇન્ટિગ્રેટેડ તૈયારી કરવી A+B ની ખૂબ જ ઈઝી છે ઓબ્વિયસલી મેઇન્સ માટે. હું અત્યારે પ્રિલિમ્સની વાત નથી કરી રહ્યો, કારણ કે પ્રિલિમ્સ તો ઓબ્વિયસલી તમે પ્રિલિમ્સ આપશો પછી તમારા બંને કટ ઓફ બનશે, તમારે A માં આવશે નહીં આવે, તમારે B માં આવશે નહીં આવે, એ સેકન્ડરી વસ્તુ છે. પણ અત્યારની વસ્તુ શું છે કે જ્યારે ડેટ નથી આવી, જ્યારે પ્રિલિમ્સ નથી આવી, એના પહેલા આપણે તૈયાર થાય. બીકોઝ જ્યારે પણ પ્રિલિમ્સ આવશે, પ્રિલિમ્સ લેવાશે, એના 2 કે 3 મહિનામાં અથવા તો મને એવું લાગે છે કે 2 મહિનામાં જ એની મેઇન્સ હશે. એટલે તમને એવું લાગે કે તમે A માટે અથવા તો B ની મેઇન્સ માટે તમે તૈયાર થઈ જશો 2 મહિનામાં, તો એ વસ્તુ તમારા માટે ભૂલ ભરેલી છે. કારણ કે ગુજરાતી, ઇંગ્લિશ અથવા જીએસ છે એ તમને ખબર હોય છે કઈ રીતે લખવું છે, પણ જે માર્ક્સની ગેમ હોય છે કે માર્ક કઈ રીતે વધારે લખવા, વધારે લાવવા, એ એક અલગ વસ્તુ છે. એટલા માટે બંનેની ઇન્ટિગ્રેટેડ અત્યારથી A+B ની મેઇન્સની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. હવે આમાં ઇન્સાઇટ્સ આપણને શું હેલ્પ કરી શકે? તો આપણને બધાને ખબર છે કે GSSBCC મેઇન્સ માટેનો જે કમ્પ્લીટ સોલ્યુશન કોર્સ છે કે જેમાં લેક્ચર્સ છે, દૈનિક પ્રેક્ટિસ માટે, સ્વમૂલ્યાંકન માટે 14 પ્રશ્નો મળશે, 10 જીએસના, 2 ગુજરાતીના, 2 ઇંગ્લિશના, ગ્રુપ એ ની મેઇન્સ માટે. ત્યારબાદ જે 5 ફૂલ લેન્થ ટેસ્ટ હશે, ટોટલ 15 પેપર હશે, ગુજરાતીના 5, ઇંગ્લિશના 5 અને જીએસના 5, અને તેનું મૂલ્યાંકન ઇન્સાઇટ્સ કરી આપશે આપણને. ત્યારબાદ નોટ્સ અને મટીરિયલ હશે. આ તમામ પ્રોગ્રામ એપ્રિલ 20 થી શરૂ થવાનો છે અને અહીંયા આપણને ટેસ્ટનું શેડ્યુલ પણ છે કે ફર્સ્ટ ટેસ્ટ છે એ 3 મે હશે અને જે ક્વેશ્ચન્સ છે સ્વમૂલ્યાંકન વાળા એપ્રિલ 20 થી શરૂ થવાના છે. દરરોજના 14 ક્વેશ્ચન મળશે, 14 ક્વેશ્ચન વાંચવાના છે, પ્રેક્ટિસ કરવાના છે. અને અત્યારે 30% ઓફ છે જ્યાં સુધી એક્ઝામ ડિક્લેર નથી થતી. CCE30 નો યુઝ કરી અને તમે 30% ઓફ મેળવી શકો છો. તમામ ડિટેલ તમને insightsinstitute.in ઉપર મળી જશે અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે આ પ્રોગ્રામમાં કઈ રીતે જોઈન કરવું છે. હવે ઘણા લોકો એવા પણ હશે કે જે લોકો લખવાથી ડરે છે કે લખી શકતા નથી, તો એમના માટે વન મેન્ટરશિપનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે કે જ્યાં તમને મેન્ટર હશે, એ મેન્ટર તમને શીખવાડશે કે બેઝિક થી કઈ રીતે લખવાનું શરૂ કરવું. બીકોઝ ઘણા લોકો ફર્સ્ટ ટાઈમર હશે, ઘણા લોકોએ લાસ્ટ ટાઈમ મેઇન્સ આપી હશે પણ જોઈએ એટલા માર્ક નહીં આવ્યા હોય, તો એ લોકો માટે ખાસ છે કે જે લોકો શ્યોર છે કે એમથી પ્રિલિમ્સ થઈ જ જવાની છે, ગ્રુપ એ ક્લિયર કરી જ લેવાના છે, તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે કે આ કોર્સમાં જોડાય અને 90 દિવસમાં મેઇન્સ રેડી થઈ જાય. કે આપણે મેઇન્સ સંપૂર્ણ રીતે પ્રિપેર એવી રીતે કરી લઈએ કે મેઇન્સ ક્યારેય પણ આવે આપણે એના માટે પ્રિપેર હોય. અને એમાં બેસ્ટ વસ્તુ જે ઓપ્શન આપણને હેલ્પફુલ થશે એ છે આ મોક ટેસ્ટ, કે જ્યાં આપણને આપણા 15 એટલે કે ગુજરાતીના 5, ઇંગ્લિશના 5 અને જીએસના 5 પેપર વિથ ઇવેલ્યુશન ડિટેલમાં, કે તમે કઈ લાઈનમાં શું ભૂલ કરી, તમે કયા ફકરામાં શું ભૂલ કરી, તમે કયા ક્વેશ્ચનમાં તમે ડિમાન્ડ મેચ નથી કરી, કયા ક્વેશ્ચનમાં તમે શું ચૂકી ગયા છો, કયા ક્વેશ્ચનમાં તમે ક્રક્સ ભૂલી ગયા છો, એ તમામ વસ્તુ અહીંયા આપણને મળશે. એટલે આ એક સંપૂર્ણ મેઇન્સ માટેનો પ્રોગ્રામ છે. ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે પ્રેક્ટિસ થઈ જશે. પ્રેક્ટિસ અને લેક્ચર્સ પણ છે, એટલે ડિટેલમાં તમને હરેક ટોપિક પણ સમજાઈ જશે, જીએસ હોય કે ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય. એટલે આ એક સંપૂર્ણ કાર્યક્રમ છે જેમાં કરંટ અફેરનો જે ડેઇલી કોર્સ છે, ડેઇલી એડિટોરિયલ સમરી, એ પણ ફ્રીમાં 20 એપ્રિલથી જોડે મળશે. એટલે એ ફ્રીમાં છે બીકોઝ આમાં કરંટ અફેરનો પણ ઘણો પાર્ટ છે. આપણને ખ્યાલ છે કે ટોટલ 50 ક્વેશ્ચન અગર જીએસમાં પૂછાવાના છે તો એમાંથી 12 થી 15 ક્વેશ્ચન કરંટ અફેરના આવવાના છે, એ બી ડિસ્ક્રિપ્શનમાં. એટલા માટે જે ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ છે એને વાંચવા પણ જરૂરી છે 2 થી 3 મહિનાના. એટલે એ પણ જ્યાં સુધી આ કોર્સ શરૂ રહેશે અથવા તો એક્ઝામ નહીં આવે ત્યાં સુધી ફ્રીમાં આ કોર્સમાં જોડાવાળાને મળશે, જેની પ્રાઇસ ઓલરેડી 1200 થાય છે પણ એ ફ્રીમાં છે. એટલે આ કોર્સની જોડે જ આવશે. આ કોર્સની ફીસ અને બધી ડિટેલ આપણને insightsinstitute.in પર મળી જશે, એટલે વિઝિટ કરી તમે જાણી શકો છો. બસ આજ માટે એટલું જ હતું. આપણે અહીંયા ડિસાઇડ કર્યું કે એ કરવું કે બી કરવું કે ઇન્ટિગ્રેટેડ તૈયારી કઈ રીતે કરવી. એટલે આ ઇન્ટિગ્રેટેડ તૈયારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના તરફ જઈએ અને જ્યાં પણ ઇન્સાઇટ્સ ઇન્ટુ હેલ્પ કરી શકશે ત્યાં તમને કરશે. તમારા ક્વેશ્ચન્સ અમને DM કરો, કોમેન્ટ કરો અથવા તો મેસેજ કરો, ફોન નંબર પણ આપેલા છે, તમે કોલ પણ કરી શકો છો મેન્ટરશિપ માટે કે થોડું તમને ગાઈડન્સ જોઈએ છે બેઝિક લેવલનું. તો એટલે આ તમામ વસ્તુ અહીંયા ઓપ્શન્સ ઉપલબ્ધ છે. એટલે મળીએ ફરીથી નવા આઈડિયા અથવા તો નવા એક સોલ્યુશન જોડે અને આપણી ક્લિયર કરવા માટે કે ભાઈ હું જોબ લઈને જ રહીશ. એ થોટ સાથે થેન્ક યુ અને મળશું ફરીથી નવા વિડીયો.